છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે નવસારી શહેરમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા નદીના પાણી શહેર તરફ ઘૂસી આવતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે મહુવા ખાતે પૂર્ણા નદીના પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે। હાલના અંદાજ મુજબ નદીનું પાણીનું લેવલ હજુ આશરે 3 ફૂટ વધવાની શક્યતા છે, જેના કારણે પૂર્ણા નદીની સપાટી 28 થી 29 ફૂટ સુધી પહોંચી શકે છે। સંભવિત પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। આ અંગે મેયરે જણાવ્યું કે સવારના 7 વાગ્યાથી તેઓ કમિશનર, ડેપ્યુટી કમિશનર, વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા છે। સાથે જ સ્થળાંતર કરાયેલા લોકો માટે રહેવાની તેમજ ભોજન સહિતની જરૂરી સુવિધાઓ પણ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તેમજ જરૂરી ન હોય ત્યાં સુધી નીચાણવાળા અને નદી કિનારાના વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી છે। નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના સવારના 7 વાગ્યાથી શરૂ થયા છે। ઉપરવાસમાં વધારે વરસાદ હોવાને લીધે મહુવામાં જે પાણીનું લેવલ વધ્યું છે એટલું લેવલ 3 ફૂટ હજુ પણ વધે, એટલે કે પૂર્ણા નદીનું લેવલ 28 થી 29 ફૂટ સુધી જવાની શક્યતા છે। અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સવારના 7 વાગ્યાથી હું અને મારી સાથે કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, જુદા જુદા વિભાગના વડાઓ અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે તે વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા છે અને એમના માટે રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। રિપોર્ટ NBC ન્યૂઝ, નવસારી।